નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે એક નવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે। કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભાજપ નેતા સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી તરીકેના શપથ લેવા જઈ રહ્યા છે। બંગાળમાં પ્રથમવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે, ત્યારે ભવ્ય શપથવિધિનું આયોજન કરવામાં આવ્યું છે। જે તસવીર આવી રહી છે તે આપણે બતાવી રહ્યા છીએ। શપથવિધિમાં સોનાર બાંગ્લાની ઝલક જોવા મળશે। આ સમારોહમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ વિશેષ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। મંચ પર તમામ દિગ્ગજ નેતાઓ છે। ભાજપ શાસિત રાજ્યોના 20 થી વધુ મુખ્યમંત્રીઓ અને અનેક કેન્દ્રીય નેતાઓ પણ શપથવિધિ સમારોહમાં જોડાવા માટે આવી પહોંચ્યા છે। તૃણમૂલ શાસન દરમિયાન હિંસામાં જીવ ગુમાવનારા પરિવારો સહિત ઉદ્યોગ અને સાંસ્કૃતિક જગતની જાણીતી હસ્તીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। લાખો સમર્થકોની ભીડને ધ્યાનમાં રાખીને 4000 પોલીસ કર્મીઓ સાથે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી। બંગાળમાં 15 વર્ષના તૃણમૂલ શાસનના અંત બાદ ભાજપ પહેલીવાર પૂર્ણ બહુમતી સાથે સત્તાના સૂત્રો સંભાળી રહ્યું છે, જેનો બહોળો ઉત્સાહ કાર્યકર્તાઓમાં દેખાઈ રહ્યો છે। સીધી તસવીરો આવી રહી છે તે આપણે બતાવી રહ્યા છીએ। થોડી જ વારમાં પશ્ચિમ બંગાળના નવા સીએમ હશે સુવેન્દુ અધિકારી। સુવેન્દુ થોડી જ વારમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે। 4 ધારાસભ્યો પણ તેમની સાથે શપથ લે તેવી સંભાવના છે। પીએમ મોદી અને એનડીએના 20 રાજ્યોના સીએમ પણ અહીંયા શપથવિધિ સમારોહમાં પહોંચ્યા છે। યોગી આદિત્યનાથને પણ તમે જોઈ શકો છો અને તમામ જે રાજ્યો છે, ભાજપ શાસિત રાજ્યો છે, એનડીએ શાસિત જે રાજ્યો છે તેના સીએમ પણ તમે જોઈ શકો છો। સુવેન્દુ અધિકારી આજે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં પશ્ચિમ બંગાળના સીએમ પદના શપથ લેવા જઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે, કાર્યકર્તાઓ પહોંચ્યા છે અને અનેક લોકો જે છે એ આ શપથવિધિ સમારોહના સાક્ષી બનવા પહોંચ્યા છે। પીએમ મોદી પણ અહીંયા પહોંચ્યા છે અને ગૃહમંત્રી અમિત શાહ પણ અહીંયા શપથવિધિ સમારોહમાં પહોંચ્યા છે। કોલકાતાના આ જે ગ્રાઉન્ડમાં શપથ સમારોહ થઈ રહ્યો છે એ વોટરપ્રૂફ ટેન્ટ સાથે સજ્જ છે। આ ઉપરાંત મેદાનમાં ઝાલમુડી અને રસગુલ્લાનો એક સ્ટોલ પણ મુકાયો છે। તો પંડાલને બંગાળની થીમથી સજાવવામાં આવ્યો છે। કાર્યક્રમમાં લગભગ 1 લાખની આસપાસ લોકો આવે તેવી સંભાવનાને જોતા સુરક્ષામાં 4000 જેટલા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। આ પહેલા શુક્રવારે કોલકાતામાં યોજાયેલી બેઠકમાં સુવેન્દુને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરાયા હતા। અમિત શાહે તેમના નામની જાહેરાત કરી હતી અને હવે સુવેન્દુ અધિકારીએ ગઈકાલે જ રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો પણ રજૂ કર્યો હતો અને આજે થોડી જ વારમાં હવે તેઓ સીએમ પદના શપથ લેવા જઈ રહ્યા છે। તો સુવેન્દુ અધિકારી આજે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં પશ્ચિમ બંગાળના સીએમ પદના શપથ લેશે। તમે તસવીરોમાં જોઈ શકો છો, મોટી સંખ્યામાં લોકો આ શપથવિધિ સમારોહમાં પહોંચ્યા છે। 1 લાખની આસપાસ અહીંયા લોકો આ શપથવિધિમાં પહોંચે એવી ધારણા છે અને તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકોથી આખું આ પરેડ ગ્રાઉન્ડ છે એ ખીચોખીચ ભરાઈ ગયું છે અને જે તમામ જે મહેમાનો છે તેઓ પણ આવી પહોંચ્યા છે। પીએમ નરેન્દ્ર મોદી પણ તમે જોઈ શકો છો, તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચ્યા છે। એનડીએ સહિત 20 રાજ્યોના જે સીએમ છે એઓ પણ આ શપથવિધિ સમારોહમાં સામેલ થવા માટે પહોંચ્યા છે। ગુજરાતથી પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ અહીંયા ખાસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ સમારોહમાં પહોંચ્યા છે। સીધી તસવીરો આપ જોઈ શકો છો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ સમારોહમાં પહોંચી ચૂક્યા છે। થોડી જ વારમાં સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી પદના શપથ લેશે। બંગાળમાં જે ઇતિહાસ રચાયો છે, પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક નવો ઇતિહાસ આજે રચાવા જઈ રહ્યો છે, કારણ કે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભાજપના નેતા સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે। તસવીરોમાં તમે જોઈ શકો છો, એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ શપથ સમારોહમાં ખાસ અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ એનડીએ શાસિત જે રાજ્યો છે, ભાજપના તમામ જે સીએમ છે એ પણ અહીંયા પહોંચ્યા છે શપથવિધિ સમારોહમાં ભાગ લેવા માટે। તો સુવેન્દુ અધિકારી આજે મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે, ત્યારે તમામ દિગ્ગજ જે નેતાઓ છે, કેન્દ્રીય નેતાઓ છે, તેઓ પણ પહોંચ્યા છે। 1 લાખની આસપાસ જનમેદની અત્યારે તમે જોઈ શકો છો। સુવેન્દુ અધિકારી પણ તમે જોઈ શકો છો, જેમણે ભગવા રંગનો વેશ ધારણ કર્યો છે અને તેઓ આજે સીએમ પદના શપથ લેવા જઈ રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો આવ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ તમે જોઈ શકો છો, ચંદ્રબાબુ નાયડુ છે, રાજનાથસિંહ છે, આ તમામ જે દિગ્ગજ નેતાઓ છે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે નીતિન નબીન, તેઓ પણ મંચ પર ઉપસ્થિત દેખાઈ રહ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌનું અભિવાદન કરતા મંચ તરફ આવી રહ્યા છે। તમામ આ જે દ્રશ્યો છે એ બંગાળના ઇતિહાસમાં આજે એક નવો ચિત્ર આલેખી રહ્યા છે। બંગાળમાં પ્રથમ વખત ભાજપની સરકાર બની રહી છે અને ભવ્ય શપથવિધિનું આયોજન છે। 1 લાખ જેટલા લોકો અહીંયા પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત દેખાઈ રહ્યા છે।
આ શપથવિધિમાં સોનાર બાંગ્લાની પણ એક ઝલક દેખાઈ રહી છે। આ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા છે, ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત છે, ભાજપ શાસિત રાજ્યોના 20થી પણ વધારે મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય નેતાઓ પણ આ શપથવિધિ સમારોહમાં જોડાવા માટે આવી પહોંચ્યા છે। તમામ જે તસવીરો આવી રહી છે એક બાદ એક વીવીઆઈપી મહેમાનોનું આગમન થયું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સૌનું અભિવાદન કરતા મંચ પર આવી રહ્યા છે અને સૌ કોઈ પીએમ નરેન્દ્ર મોદીને જોઈને અભિભૂત થઈ રહ્યા છે। અને આજનો જે આ કાર્યક્રમ છે પશ્ચિમ બંગાળના કોલકાતામાં થવા જઈ રહ્યો છે એ ખરેખર અદ્ભુત એટલા માટે છે રાજકારણની દ્રષ્ટિએ, કારણ કે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતીવાળી સરકાર ક્યારેય નથી બની। આ પહેલી વખત એવું બન્યું છે કે જબરજસ્ત 200 કરતાં પણ વધારે સીટો વેસ્ટ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીને મળી છે વિધાનસભાની આ ચૂંટણીમાં। અને આ શપથવિધિ એટલા માટે પણ ખાસ છે। અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની સાથે શુભેન્દુ અધિકારી તમે જોઈ શકો છો કે જેઓ થોડી જ વારમાં સીએમ પદના શપથ લેવાના છે, સૌનું અભિવાદન કરતા કરતા જઈ રહ્યા છે મંચ તરફ। તો સીધી તસવીર પીએમ મોદી શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત, હાલ સૌનું અભિવાદન કરતા કરતા તેમનો કાફલો છે એ મંચ તરફ આગળ વધી રહ્યો છે। એક ભગવા રંગની કાર છે જેમાં પીએમ મોદી સવાર છે, શુભેન્દુ અધિકારી પણ તેમની સાથે જોઈ શકાય છે। તૃણમૂલ શાસન દરમિયાન હિંસામાં જે જીવ ગુમાવનારા પરિવારો છે તેમના સહિત ઉદ્યોગ અને સાંસ્કૃતિક જગતની અનેક હસ્તીઓ પણ આ શપથવિધિ સમારોહમાં સામેલ કરવામાં આવી છે, તેમને બોલાવવામાં આવ્યા છે। કોલકાતામાં આ શપથવિધિ સમારોહ છે, તમે તસવીરો લાઈવ જોઈ રહ્યા છો, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સાથે શુભેન્દુ અધિકારી સૌનું અભિવાદન કરી રહ્યા છે। તો કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં પશ્ચિમ બંગાળના સીએમ પદના શપથ લેવા જઈ રહ્યા છે શુભેન્દુ અધિકારી। સમારોહમાં હાજરી આપવા માટે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત એનડીએ અને ભાજપ શાસિત રાજ્યોના 20થી વધારે મુખ્યમંત્રીઓ કોલકાતા આવી પહોંચ્યા છે। સીધી તસવીરો લાઈવ જોઈ રહ્યા છો આપ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌનું અભિવાદન કરતા કરતા મંચ પર પહોંચી રહ્યા છે। પીએમ મોદી અને શુભેન્દુ અધિકારી મંચ પર પહોંચી રહ્યા છે। એક ભગવા રંગની કારમાં તેમનો જે કાફલો છે એ એક સૌનું અભિવાદન કરતા કરતા મંચ તરફ આગળ વધી રહ્યો છે। 1 લાખ જેટલા લોકો આ પરેડ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત છે અને સૌ લોકો આ શપથ સમારોહના સાક્ષી બનશે। વેસ્ટ બેંગોલની રાજનીતિની અંદર એક નવો જે ઇતિહાસ છે એ આજે જોવા મળશે, સૌ કોઈ એના સાક્ષી પણ બનશે। પીએમ મોદીનો પરેડ ગ્રાઉન્ડના મંચ સુધી આ એક રોડ શો છે જેમાં શુભેન્દુ અધિકારી પણ તેમની સાથે છે। આ રોડ શોમાં પીએમ મોદી અને શુભેન્દુ અધિકારી એક કારમાં રોડ શો કરતા કરતા મંચ તરફ આગળ વધી રહ્યા છે। ખાસ બનાવેલા રથ પર પીએમ અને શુભેન્દુ સાથે મંચ પર જઈ રહ્યા છે। ગ્રાઉન્ડમાં આ સમયે લગભગ 90,000થી લઈને 1 લાખ જેટલા લોકો ઉપસ્થિત છે અને સૌનું અભિવાદન કરતા કરતા પીએમ મોદી અને શુભેન્દુ અધિકારી ગ્રાઉન્ડ તરફ અને જે મેન મંચ છે તેના તરફ આગળ વધી રહ્યા છે। શુભેન્દુ અધિકારી તમે જોઈ શકો છો કે ભગવા કુર્તામાં તેઓ દેખાઈ રહ્યા છે, પરેડ ગ્રાઉન્ડ પર તેઓ જઈ રહ્યા છે। તો ગોવાના સીએમ પ્રમોદ સાવંત અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ શિંદે પણ પરેડ ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચ્યા છે। જય શ્રી રામના નારા પણ લાગી રહ્યા છે। ભાજપના સમર્થકો છે એ જબરજસ્ત ઉત્સાહમાં દેખાઈ રહ્યા છે, હાથમાં ભગવા ઝંડા અને જય શ્રી રામના નારા પણ અહીંયા લાગી રહ્યા છે। તો તસવીરો તમે જોઈ શકો છો પરેડ ગ્રાઉન્ડમાં ચૂંટણીની અંદર જે હિંસામાં માર્યા ગયા હતા એ તમામ ભાજપના કાર્યકર્તાઓનું એક સ્મારક પણ અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે। શુભેન્દુના શપથ માટે દિલ્હીના સીએમ રેખા ગુપ્તા કોલકાતા પહોંચી ચૂક્યા છે। પીએમ નરેન્દ્ર મોદી સૌનું અભિવાદન કરતા કરતા ભગવા રંગની કારમાં મંચ તરફ આગળ વધી રહ્યા છે। એક નાનો રોડ શો છે, સૌને મળતા અને સૌને અભિવાદન કરતા કરતા તેઓ આગળ વધી રહ્યા છે। શુભેન્દુ અધિકારી પણ તેમને રિસીવ કરવા માટે પહેલા એરપોર્ટ પર ગયા હતા, ત્યારબાદ તેઓ મંચ પર આવ્યા, સમારોહ સ્થળ પર આવ્યા ત્યારે એક ભગવા રંગની કારમાં બંને નેતાઓ જે છે એ સૌનું અભિવાદન કરતા કરતા આગળ આવી રહ્યા છે। તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ મંચ પર ઉપસ્થિત છે। શપથ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ટ્વીટ પણ કર્યું હતું અને આ ટ્વીટમાં તેમણે લખ્યું હતું, પોચી છે બોઈશાખ। એમણે લખ્યું હતું કે હું ગુરુદેવ ટાગોરને અમારી હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। ગુરુદેવ ટાગોર અસાધારણ પ્રતિભા ધરાવતા લેખક, વિચારક અને કવિ હતા। તેમણે એક અસાધારણ દાર્શનિક, શિક્ષણવિદ, કલાકાર અને ભારતની સભ્યતાગત આત્માના એક શાશ્વત અવાજ તરીકે પોતાની એક અમિટ છાપ છોડી। પ્રધાનમંત્રીએ અહીંયા પશ્ચિમ બંગાળમાં પહોંચતા પહેલા આ ટ્વીટ કર્યું છે। તેમણે કહ્યું છે કે માનવતાની ગહનતમ ભાવનાઓ અને આપણી સંસ્કૃતિના ઉચ્ચતમ આદર્શોને પોતાની અભિવ્યક્તિ પ્રદાન કરી। તેમણે આપણા સમાજને નવીન વિચારો, રચનાત્મક ઉર્જા અને સાંસ્કૃતિક આત્મવિશ્વાસથી સમૃદ્ધ કર્યો। એટલે કે રવિન્દ્રનાથ ટાગોરને તેમણે યાદ કર્યા અને આજે મંચ ઉપર જ્યારે તેઓ કંઈ પણ સંબોધન કરશે, કોઈ સ્પીચ આપશે તો ચોક્કસથી અહીંયા રવિન્દ્રનાથ ટાગોરનો ઉલ્લેખ જોવા મળશે।
તેમણે એવું પણ લખ્યું છે કે અમે તેમને ઊંડી શ્રદ્ધા અને કૃતજ્ઞતા સાથે યાદ કરીએ છીએ. તેમના વિચારો નિરંતર આપણા મનને આલોકિત કરતા રહેશે અને આપણા પ્રયાસોમાં આપણું માર્ગદર્શન પણ કરતા રહેશે. તો આ સીધી તસવીર અમે આપણે બતાવી રહ્યા છીએ, કોલકાતાથી આવી રહી છે આ તસવીર. લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. પીએમ મોદી શપથવિધિ સમારોહમાં પહોંચ્યા છે. તેમની સાથે જે સીએમ પદના શપથ લેવાના છે એવા શુભેન્દુ અધિકારી, ભવાનીપુરના ધારાસભ્ય અને મમતા બેનર્જીને હરાવનારા શુભેન્દુ અધિકારી હવે વેસ્ટ બંગાળના નવા સીએમ બનવા જઈ રહ્યા છે. તો શપથવિધિ સમારોહમાં તમામ જે સીએમ છે તેઓ પહોંચી ચૂક્યા છે અને શુભેન્દુ અધિકારી થોડી જ વારમાં હવે શપથ લેશે. તો પરેડ ગ્રાઉન્ડમાં બંગાળના સીએમ પદના શપથ લેશે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, એનડીએ અને ભાજપ શાસિત રાજ્યોના 20 જેટલા મુખ્યમંત્રીઓ પણ મંચ પર ઉપસ્થિત છે. લાઈવ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌનું અભિવાદન કરતા કરતા મંચ તરફ આગળ વધી રહ્યા છે. એક નાનો એક રોડ શો ગાડીમાં સવાર થઈ, એક ખાસ પ્રકારના રથની ગાડી હતી તમે જોઈ શકો છો, અને તેમાં સવાર થઈને બંને નેતાઓએ સૌનું અભિવાદન કર્યું. કારણ કે આ સમારોહ સ્થળ પર 1 લાખ જેટલા લોકો પણ ઉમટ્યા છે. આ શપથવિધિ સમારોહમાં અનેક દિગ્ગજોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.